બનાસકાંઠાના ગામડાઓમાં પહોંચ્યા નર્મદાના નીર। પાલનપુરના મલાણા ગામમાં નીરના વધામણા કરવામાં આવ્યા છે। શ્રીફળ વધેરી ખેડૂતોએ નર્મદાના નીરને વધાવ્યા છે। વર્ષો જૂની મલાણા તળાવ ભરવાની માંગ આખરે સ્વીકારાઈ। નર્મદાના નીર પહોંચતા ખેડૂતોમાં પણ ખુશી છે। 2 વર્ષ અગાઉ મલાણા તળાવ ભરવાની માંગને લઈને એક જન આંદોલન પણ છેડાયું હતું, પરંતુ આખરે સંતોષ છે લોકોને કે પાણી પહોંચ્યા છે। મલાણા સહિત આસપાસના વિસ્તારમાંથી ખેડૂતો, મહિલા પશુપાલકો હજારોની સંખ્યામાં રસ્તા પર પણ ઉતર્યા હતા। એ સમયે આખરે નર્મદાના નીર આ તળાવમાં પહોંચતા મલાણા સહિત આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળના જે તળ છે તે પણ ઊંચા આવશે। તો ઉનાળો શરૂ થાય એ પહેલા જ આ નીર પહોંચી ગયા છે, જેની કહેવાય કે ખુશી પણ લોકો વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે આ જ પાણીને લઈને જળ આંદોલન પણ છેડાયું હતું અને આખરે આ પાણી તળાવમાં પહોંચ્યા છે, નર્મદાના નીર પહોંચ્યા છે, જેથી ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનો ખુશ। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી। જી કિશોર, આ પાણીની કિંમત કદાચ આ લોકો સિવાય વધારે કોઈ ન સમજી શકે, કારણ કે આ જ પાણીના લીધે તેઓએ જન આંદોલન પણ છેડ્યું હતું। ચોક્કસથી સંધ્યા, પાલનપુર તાલુકાના મલાણા ગામના અને આજુબાજુ ગામના લોકોએ 2 વર્ષ અગાઉ મલાણાનો તળાવ ભરવા માટે આંદોલન છેડ્યું હતું અને જન આંદોલનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને વર્ષો જૂની જે મલાણા તળાવ ભરવાની માંગ હતી તે સ્વીકારાઈ છે અને આજે મલાણા ગામની અંદર નર્મદાના નીર પહોંચતા અને મલાણા ગામને તળાવ ભરવાની વાત શરૂઆત થતા આજે ખેડૂતોએ શ્રીફળ વધેરીને નર્મદાના નીરને વધાવ્યા છે અને આ ખેડૂતોની જે માંગ હતી તળાવ ભરવાની તે માંગ પૂરી થતા અત્યારે તો મલાણા ગામ તેમજ આજુબાજુના 4 થી 5 ગામોમાં ખુશીનો માહોલ છે કે તળાવ ભરાશે તો જે પાણીના તળ છે તે ઊંચા આવશે અને ખેતી માટે જે છે તે આ પાણી કામ લાગશે। તેને લઈને ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। સંધ્યા, જી આપનો આભાર।